તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત જિલ્લામાં ચોરની અફવાને લઈને પોલીસે નિવેદન આપ્યું છે। પોલીસનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ દ્વારા તમામ ગામોમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો પોલીસે તપાસ કરતા એકમાત્ર અફવા હોવાનું સામે આવ્યું છે। આ વાત સમગ્ર અફવા હોવાનું સામે આવ્યું છે। ચોર લૂંટારૂ ટોળકી ફરતી હોવાની અફવાથી દૂર રહેવા કોસંબા પોલીસે અપીલ કરી છે। તો સુરત જિલ્લામાં ચોરની અફવાને લઈને પોલીસે નિવેદન આપ્યું છે અને આ વાત માત્ર અફવા હોવાનું પોલીસનું કહેવું છે। પોલીસ દ્વારા તમામ ગામોમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે તપાસ કરતા આ વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે। ચોર લૂંટારૂ ટોળકી ફરતી હોવાની અફવાથી દૂર રહેવા કોસંબા પોલીસે લોકોને અપીલ કરી છે। આવી અફવામાં ન આવવું। સુરત જિલ્લામાં ચોરની અફવાને લઈને પોલીસે નિવેદન આપ્યું છે કે આ માત્ર અફવા છે। આ વાત કોસંબા પોલીસ સ્ટેશનના કોઈ ચોર ટોળકી અલગ અલગ ગામોમાં રાતના ચોરી કે લૂંટ કરવાના ઈરાદે ટોળકી ફરે છે તે મુજબનો મેસેજ વાયરલ થતા અને પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી ગયેલ છે। તેઓ કોઈ બનાવ ધ્યાને આવેલ નથી। આ એક જાતની અફવા છે જે અફવાના કારણે લોકો પેનિક થઈ રહ્યા છે। તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવું નહીં। તમારા ધ્યાનમાં જો આવી કોઈ વાત આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। તાત્કાલિક પોલીસ આવી જશે।